સુરતના રાંદેર ગામ વિસ્તારમાં આવેલી ટીમલા સ્ટ્રીટ ખાતે બહારથી આલીશાન દેખાતા આ બંગલાઓ અંદરથી કંઈક અલગ પ્રકારની રચના ધરાવે છે। આ મકાનો બહારથી વિશાળ ભલે લાગતા પરંતુ અંદરથી તમે જોવા જાઓ તો આ મકાનો કંઈક અલગ પ્રકારની જ રચના ધરાવે છે। તો આવો તમે પણ નિહાળો આ મકાનોની આંતરિક રચના અને તેની વિશેષતા। આ છે સુરત શહેરના રાંદેર ગામમાં આવેલી ટીમલા સ્ટ્રીટ। આ સ્ટ્રીટમાં આશરે 250 જેટલા મકાનો છે। જો કે નવાઈની વાત તો એ છે કે આ તમામ મકાનો માત્ર 3 ફૂટ જ પહોળા અને 70 ફૂટ જેટલા લાંબા છે। આ પ્રકારના મકાનોમાં એક સાથે 4 પરિવારો વસવાટ કરે છે। વર્ષોથી આ પ્રકારની એક પરંપરા ચાલતી આવે છે। જ્યારે અમારી ટીમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ મકાનો આટલા સાંકડા કેમ છે, તો જાણવા મળ્યું કે પોતાનું કુટુંબ વેરવિખેર ન થાય અને એક જ છત નીચે પોતાનો તમામ પરિવાર વસવાટ કરે, આવા હેતુસર એક મકાનને એકમાંથી 2 કરવાની આ અનોખી પ્રથા વર્ષોથી ચાલી રહી છે। બાપ દાદાના મકાનો છે, એમાં 5 ભાઈઓ હોય તો 5 ભાઈઓને એક જ ઘરમાં ભાગ પાડેલા હોય, તેમાં 5 ભાઈઓ અંદર ભાગ પડે એટલે સાંકડા ઘરો થઈ જાય। અને એમાં તે ઉપરાંત ઉપર નીચે પણ રહે, એક જ સાંકડા ઘરમાં 4 કુટુંબો રહે, એ પ્રમાણેની અમારે ત્યાં પરિસ્થિતિ છે અત્યારે। આ મકાનો જોયા પછી એક સવાલ એ પણ થાય કે આટલા સાંકડા મકાનોમાં લોકો રહેતા કેવી રીતે હશે? તો તમને જાણીને નવાઈ લાગશે કે આ મકાનો સાંકડા હોવાથી તેમાં સમાવેશ થાય તેવી તમામ ઘર વપરાશની વસ્તુને અલગ પ્રકારે જ સજાવવામાં આવી છે। પછી ટીવી હોય કે રાચરચીનું, પલંગ હોય કે પછી ફ્રીજ, અરે પંખા પણ આ મકાનોની સાઈઝ પ્રમાણે જ લગાવાયા છે। જો કે આટલી સંકળાશ હોવા છતાં ગૃહિણીઓ આનંદભેર જીવન વિતાવી રહી છે। અમે વર્ષોથી આ ઘરની અંદર રહીએ છીએ, સાંકડું ઘર છે ને સાંકડામાં જ અમે રહીએ છીએ ને એ પરિસ્થિતિમાં જ મોટા બી થયા છે। બધામાં જ એમ તકલીફ પડે છે પણ એ રીતે અમે એ એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ કે અમે જગ્યાનો ઉપયોગ કરીએ છીએ કે અમને કોઈ જાતની તકલીફ નહીં પડે, એ રીતે અમે સાઈડ પર એમ જગ્યાનો ઉપયોગ કરીએ છીએ। 3 ફૂટ પહોળા અને 70 ફૂટ લાંબા ટીમલા સ્ટ્રીટના આ મકાનોમાં ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ માટે એક ફિક્સ જગ્યા છે। આ સિવાય યોગ્ય રાચરચીલાની સજાવટ અને ઉમદા એન્જિનિયરિંગના પણ દર્શન થાય છે। ટીમલા સ્ટ્રીટમાં આવેલા મોટા ભાગના તમામ મકાનો સાંકડા છે, પરંતુ સાંકડા મકાનોમાં રહેતા પરિવારો મનની મોકળાશ ધરાવે છે। આજે જ્યારે વસ્તીની ગીચતાની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે કદાચ આવનારા ભવિષ્યમાં સમાજના અન્ય લોકો પણ આ પ્રકારની તરકીબ અજમાવે એ વાત નકારી શકાય નહીં। ટીમલા સ્ટ્રીટના સાંકડા મકાનો પરંપરાનો પણ એક ભાગ છે। આજે આધુનિક યુગમાં જ્યારે સંયુક્ત કુટુંબ પ્રથા મરી પરવારી રહી છે, ત્યારે આ પ્રકારના સાંકડા મકાનો સંયુક્ત કુટુંબ પ્રથાને બચાવી રાખવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ રહી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે